રાજકારણમાં આપણે હંમેશા એવું જોયું છે કે જ્યારે કોઈ પણ પક્ષ હોય એમના કહેવાતા મોટા નેતાઓ હોય હંમેશા એક રાગ આલોપતા હોય છે કે આ પક્ષ છે, આની બી ટીમ છે, આની સી ટીમ છે, આની એ ટીમ છે. પણ એ કહેવાતા નેતાઓને એ ક્યાંક નથી ખબર કે જ્યારે સમાજની વાત આવે છે ત્યારે કોઈ પણ પક્ષના નેતા પોતાનો પક્ષ ભૂલી અને સમાજ માટે પહેલા આવે છે. અને જે રીતે આપણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પાસેથી સાંભળ્યું હતું કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, આની બી ટીમ છે, પણ જ્યારે આપણે જોયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ્યારે એક સાથે જોવા મળી, એક સાથે પ્રશ્ન ઉઠાવતી જોવા મળી, એટલે કે અનંત પટેલ અને ચૈતર વસાવા એક મુદ્દે ભેગા થયા ત્યારે સૌ કોઈ એમની ટીકા ટિપ્પણી કરી હતી. પરંતુ આજે જ્યારે ચૈતર વસાવા ત્યારે જેલમાં છે ત્યારે અનંત પટેલ પણ હવે મેદાનમાં આવ્યા છે અને આ વખતે એમણે કહી દીધું છે કે જો હવે ન્યાય નહીં મળે તો પછી અમે લડી લેવાના મૂડમાં છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, પરંતુ જે મામલો સામે આવ્યો ત્યારે સૌથી પહેલા ઘણા બધા પોસ્ટર વાયરલ થયા હતા અને પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે ચૈતર વસાવાની સાથે અમે છીએ, વી સપોર્ટ ચૈતર વસાવા, આઈ સપોર્ટ ચૈતર વસાવા. ઘણા બધા બેનર આપણે જોયા હતા, પરંતુ સૌથી પહેલા આપણને જે આંખે વળગતું એક પોસ્ટર સામે આવ્યું હતું અનંત પટેલનું. અનંત પટેલે પણ કહી દીધું હતું કે અમે ચૈતર વસાવાની સાથે છીએ. આજે તેઓ ખુલીને બહાર આવ્યા છે અને કહી દીધું છે કે કોઈ પણ વસ્તુ કેમ ના થાય, અમે આદિવાસી સમાજ ચૈતર વસાવાની પડખે છીએ. જ્યારે સુરતની અંદર જે ડીજીવીસીએલ નો જે પ્રશ્ન હતો એ બાબતે અમે સાથે ગયા હતા, તો આજે જ્યારે ચૈતર વસાવા જેલમાં છે તો અમે એમની સાથે છીએ અને અમે સરકારને પણ કહી દઈએ છીએ કે જો ચૈતર વસાવાને ન્યાય નહીં મળે, એમને જેલમાંથી બહાર કાઢવામાં નહીં આવે તો પછી આ વખતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે, ઉગ્ર આંદોલન થશે. સૌથી પહેલા તો અનંત પટેલે ચૈતર વસાવા માટે જે સ્ટેન્ડ લીધો છે તે સાંભળીએ. નમસ્તે, જય આદિવાસી, જય જોહાર. ગત રોજ ડેડિયાપાડાના મારા સાથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે અને ચેતરભાઈ જેવા આદિવાસી સમાજનો આવાજ બની રહ્યા અને હર હંમેશા આદિવાસી સમાજના પ્રશ્નને લઈને સરકારને હંમેશા ઘેરતા હોય છે એવા આદિવાસી સમાજના યુવા ધારાસભ્યની ગેરકાયદેસરની ધરપકડ કરવામાં આવી. કોઈ પણ જાતની એફઆઈઆર લોન્ચ કર્યા વગર એમની ધરપકડ કરવામાં આવી. ત્યારે અમે એક સાથી ધારાસભ્ય તરીકે, આદિવાસી ધારાસભ્ય તરીકેનો ઘોર વિરોધ કરીએ છીએ. ખરેખર અત્યાર સુધી ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિરોધી માનસિકતા છતી કરવા માટે જે ધારાસભ્ય અવાજ ઉઠાવે છે એને કોઈને કોઈ ભોગે સંજોગે કોઈ પણ કારણ વગર એને પોલીસનો ડર બતાવીને ગભરાવવાની કોશિશ કરે છે. અત્યારે જ અમે સુરત ખાતે ડીજીવીસીએલની ઓફિસ પર ઘેરાવો પણ કર્યો હતો. ત્યારે આદિવાસી સમાજના યુવાનો, કચડાયેલા સમાજના યુવાનો, ઓબીસી સમાજના યુવાનોની નોકરી માટે અવાજ સફળતાપૂર્વક ઉઠાવ્યો. અમે અવારનવાર આદિવાસી સમાજનો અવાજ ઉઠાવીએ છીએ અને કચડવા માટે પોલીસને પોતાના કાર્યકર્તા બનાવીને અને બંધારણનો ગેરકાયદેસર ઉપયોગ કરીને એમની ધરપકડ કરી. અમે એનો ઘોર વિરોધ કરીએ છીએ. આવનારા સમયમાં જો પોલીસ તંત્ર, ડેડિયાપાડા પોલીસ તંત્ર અને નર્મદા જિલ્લા પોલીસ તંત્ર જો ધ્યાનમાં નહીં લે તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે. જન આક્રોશ આંદોલન થશે, ન્યાય યાત્રા થશે, પરંતુ આદિવાસી સમાજ કોઈની સામે ઝૂક્યો નથી અને ઝૂકશે નહીં. ચેતરભાઈનો અવાજ સમગ્ર ગુજરાતમાં પડ્યો છે. અમે સૌ આદિવાસી ધારાસભ્યની સાથે છે. લડેંગે, જીતે. કોંગ્રેસના નેતા અનંત પટેલ જે રીતે ચૈતર વસાવાને લઈને મેદાનમાં આવ્યા છે ત્યારે હજુ સુધી ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ એવા છે કે જે ચૈતર વસાવા માટે બોલ્યા સુધા નથી. પરંતુ હવે કોંગ્રેસ પણ ધીમે ધીમે આગળ આવી રહી છે. અનંત પટેલ હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, ઘણા બધા નેતાઓ જે ચૈતર વસાવા છે તેમના માટે ઉભા રહ્યા છે. પણ હવે જોવાનું છે કે આગળ શું થાય છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે અનંત પટેલ મેદાનમાં આવ્યા છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.